ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ સુરતના અડાજણ વિસ્તારમાં રોડ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। એક તરફ સુરત મનપાનું કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરી રહ્યું છે, તો બીજી તરફ અડાજણ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ડામરનો રોડ તૂટી જવા પામ્યો હતો અને પાણી ધોધમાર રીતે રસ્તા પર વહેતા લાગતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સુરત શહેરમાં ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને મોટા દાવાઓ માત્ર કરાઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ સફાઈ, રોડ મરામત અને વિવિધ સુવિધાઓને મજબૂત બનાવવાના દાવા વચ્ચે અડાજણ વિસ્તારમાં બનેલી ઘટના તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે। અડાજણ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે। પાણીનું પ્રેશર એટલું જબરદસ્ત હતું કે પાકા ડામરનો રોડ પણ તૂટી ગયો હતો અને પળવારમાં સમગ્ર વિસ્તાર પાણીથી છલકાઈ ઉઠ્યો હતો, જાણે ભારે વરસાદ આવ્યો હોય તેવા માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનાના દ્રશ્યો એવા હતા કે જાણે રોડ પર નદી વહેતી હોય। પાણીના જોરદાર પ્રવાહને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિકની ગતિ પણ પ્રભાવિત થઈ હતી। તો સ્થાનિકોએ જણાવ્યા મુજબ જો સમયસર જાળવણી અને નિરીક્ષણ કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ સર્જાત નહીં। ઘટનાએ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન આયોજન અને કામગીરીની અસરકારકતા સામે પણ સવાલો ઊભા કર્યા છે। હવે લોકોમાં ચર્ચા છે કે જ્યારે ચોમાસું હજુ શરૂ પણ થયું નથી કે આવી સ્થિતિ સર્જાય છે, તો ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે? આ લોકો તંત્ર પાસેથી તાત્કાલિક સમારકામ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે।